અમેરિકામાં રીનો શહેરમાં સ્વામી સચ્ચિદાનંદ પરમહંસ ભક્તિ નિકેતન આશ્રમ પેટલાદ દંતાલીવાળાનું થયેલું પ્રવચન. સમય પૂરો થશે જોત જોતામાં, સમય પૂરો થશે જિંદગીનો સો ભરોસો વહી જશે, જિંદગીનો સો ભરોસો વહી જશે. કાયો કાચો કુંભ સાચું માનજો, કાયો કાચો કુંભ સાચું માનજો. કાળ ટક્કર લાગતાએ ફૂટી જશે, કાળ ટક્કર લાગતાએ ફૂટી જશે. જોત જોતામાં સમય પૂરો થશે, જોત જોતામાં. નમઃ શાંતાય. તેજસે સજ્જનો અને બહેનો, આખા વિશ્વ ઉપર નજર નાખો તો દરેક દેશનું પોતાનું અલગ અલગ વ્યક્તિત્વ તમને જોવા મળશે. દાખલા તરીકે અમેરિકાનું પોતાનું આગવું વ્યક્તિત્વ છે અને ભારતનું પોતાનું આગવું વ્યક્તિત્વ છે. તમે બ્રિટન જાઓ તો બ્રિટનમાં અંગ્રેજોનું જુદું વ્યક્તિત્વ છે અને ઇટાલી જાઓ તો ઇટાલિયનોનું જુદું વ્યક્તિત્વ છે. જાપાન જાઓ તો જાપાનીઓનું જુદું વ્યક્તિત્વ છે અને બીજા કોઈ ભાગમાં જાઓ તો તમને એમ લાગશે કે એક જુદું વ્યક્તિત્વ, જુદી પર્સનાલિટી આખી દુનિયામાં સૌની છે. પણ અમેરિકાની અંદર રીનોનું વ્યક્તિત્વ પોતાનું આગવું જુદું વ્યક્તિત્વ છે. રીનો એ ન્યુયોર્ક નથી, રીનો એ શિકાગો નથી, રીનોનું પોતાનું અલગ વ્યક્તિત્વ છે. મારા કરતા તમે અહીં રીનોમાં રહેનારા વધારે એ વાતને જાણતા હશો. માનો કે રીનોમાંથી કેસીનો કાઢી નાખવામાં આવે તો રીનો પાસે બાકી શું રહે? બાકી બધું રાખો, એક કેસીનો આમાંથી કાઢી લો તો રીનો પાસે શું રહે? વ્યક્તિત્વનો અર્થ થાય છે જે કાઢી નાખવાથી શૂન્યતા આવી જાય એનું નામ વ્યક્તિત્વ. ડોક્ટરમાંથી ડોક્ટર પણ કાઢી લેવામાં આવે તો શું રહે? રીનોનું એક આગવું વ્યક્તિત્વ છે અને એ વ્યક્તિત્વ મેં જેમ કહ્યું એમ એક કેસિનોનું વ્યક્તિત્વ છે. તમે કેટલા વર્ષોથી અહીં રહેતા હશો, હોટેલ કે મોટેલ ચલાવતા હશો, પણ કદી જુગાર વિશે શાસ્ત્રીય દ્રષ્ટિએ વિચાર કર્યો? જુગાર શું છે? માણસ સિવાય બીજા કોઈ પશુ પક્ષીઓ કદી જુગાર રમે છે? કદી કોઈ કાગડાને, કૂતરાને, બિલાડાને કે ચાલો ભાઈ થોડો જુગાર રમી લઈએ? એક માણસ જ જુગાર રમે છે. અને આ જુગાર શું વસ્તુ છે? જો તમે સૂક્ષ્મ રીતે જોશો, આખી જિંદગી જુગાર છે. તમે અમેરિકામાં પગ મૂક્યો એ પણ એક જુગાર છે. તમે કોઈની સાથે લગ્ન કર્યા એ પણ જુગાર છે. કદાચ જીતોય ખરા ને કદાચ હારોય ખરા.
કેસીનો વાળાને પૂછો કે અહીંયા હારનારા વધારે આવે છે કે જીતનારા વધારે આવે છે, અને જો જીતનારા વધારે આવે તો આ લાંબો ટાઈમ ચાલી શકે? આખી દુનિયાનો જે કેસીનો ચલાવી રહ્યો છે પરમેશ્વર, એને જઈને પૂછો જિંદગીમાં જીતનારા વધારે આવ્યા છે કે હારીને પાછા ફરનારા તારી પાસે વધારે આવે છે? લોટ ઓફ માણસો પાછા જાય છે, કોઈ 60 વર્ષે, કોઈ 70 વર્ષે, કોઈ 80 વર્ષે, કોઈ 90 વર્ષે, કોઈ ઉગતી જુવાનીમાં ચાલ્યો જાય છે. ભગવાનને જઈને પૂછો કે આ હારીને આવ્યો કે જીતીને આવ્યો? જિંદગી પણ એક જુગાર છે. તમારો ધંધો જુગાર છે, મોટેલ ખરીદો તો મોટેલમાં પણ એક જુગાર છે. જો મેળ પડી ગયો તો પડી ગયો, નહીં તો ચાવી મૂકીને ભાગવું પડે. આખી જિંદગી જુગાર છે. આ જુગારના બે તત્વો યાદ રાખવા જેવા છે. એક તો તમે જીતો તો જીતને પચાવી ન શકો, અને તમે હારો તો હારને છોડી ન શકો. એમાંથી જીવનનો તંતુ શરૂ થાય છે. એક સજ્જન રમવા જાય, જીત્યા તો નીકળી જાઓ બહાર. હવે નીકળી જાઓ તો જે નીકળી જાય તો જીત્યો જ બરાબર છે, પણ એ નીકળી ન શકે. અમારે ત્યાં બહુ પ્રાચીન કાળમાં વાચસ્પતિ મિશ્ર થયા, અને એમણે એક શબ્દની વ્યુત્પત્તિ કરી છે, વિશિન્વંતી બધ્નંતી સ્વેન રૂપેન નિરૂપણી અંકુરવંતી તે વિષયા. જે તમને બાંધી લે, તમે બંધાઈ જાઓ. તમારી ઈચ્છા હોય કંઈથી હવે મારે નીકળી જવું છે, પણ તમને બાંધી લીધા છે, તમે ઉઠી નથી શકતા. હાર્યો જુગારી બમણું રમે. એ માત્ર જુગારમાં જ નહીં, જિંદગીના બધા ક્ષેત્રોની અંદર તમે ક્યાં સુધી નથી ઉઠવાના? જ્યાં સુધી તમે ખાલી નહીં થઈ જાઓ ત્યાં સુધી. ખાલી થયા પછી હવે તો ઉઠ્યા વિના છૂટકો જ નથી. હવે તો બીજો કોઈ રસ્તો જ નથી. જે માણસને પકડી લે, એક તો વ્યસન એવું છે જે માણસને પકડી લે છે. દારૂડિયા માણસને આપણે કહીએ કે દારૂ ના પીવાય, કે બિલકુલ સાચી વાત કરો છો મહારાજ, એમાં કઈ ગળપણ નથી, એમાં કોઈ જ્યુસ જેવો સ્વાદ નથી, એ બધું કે છે. પણ તો પછી શું કામ પીવે છે? કે હવે નહીં પીવું બસ. હું લંડનમાં હતો, 5 વાગેલા સાંજના, એક રૂમમાં બધા 5, 10, 15 માણસો બેઠેલા. એ 2 ભાઈઓ ઉભા થયા. મને કે બેસો મહારાજ, અડધા 1 કલાકમાં આવીએ છીએ. મેં કહ્યું ક્યાં ચાલ્યા? કે આ સાંજની સંધ્યા કરવા માટે. સાંજની સંધ્યા કરવા માટે. તો કીધું હું એ આવું ભાઈ, હું એ સંધ્યા કરું. મને કે ના, આ સંધ્યા તમારા કામની. કોણે ઉઠાડ્યો એ માણસને? વ્યસને ઉઠાડ્યો. એને ઉઠવું નતું, પણ એના અંદરનું જે વ્યસન છે એને જંપીને બેસવા નથી દેતું. એવું લખ્યું છે અમારે ત્યાં, વ્યસનના કરતા પણ જુગારનું આકર્ષણ 100 ગણું વધારે છે. વ્યસની માણસ કદાચ વ્યસન વિના રહી શકે, પણ જુગારી માણસ જુગાર વિના ના રહી શકે. એને એમ જ થાય કે બસ રમવું છે, રમવું છે, રમવું છે. આપણા ત્યાં એક બહુ મોટું મહાકાવ્ય મહાભારત, અને મહાભારતના તમામ પાત્રોમાં સારામાં સારું પાત્ર યુધિષ્ઠિર. યુધિષ્ઠિર તો કોઈ ખરાબ માણસ નથી, ધર્મરાજ છે. એ વખતના જેટલા સારા પાત્રો, એમાંના તમામ સારા પાત્રોમાં સારામાં સારું આ પાત્ર. અને સારું પાત્ર છે જુગાર રમવા બેસે છે. અને ભીમ સમજાવે છે કે નથી રમવું, નથી રમવું. કે ના, આજ તો રમવું જ છે. એક બીજી વાત યાદ રાખજો, માણસને નિશો ચડતો હોય છે. વ્યસનનો નહીં, વ્યસનનો તો ચડે જ, પણ ઐશ્વર્યનો નિશો ચડતો હોય છે, સફળતાનો નિશો ચડતો હોય છે.
તમે એક સારામાં સારી ગાડી લાવો, આખા રીનોમાં કોઈની પાસે ના હોય એવી ગાડી લાવો, તમે ચલાવજો, જો તમારા મનમાં એક કેફ આવી જશે, છે કોઈની પાસે આવી ગાડી. તમે એક સારામાં સારું મકાન ખરીદો અને એટલા મોહલ્લામાં કોઈની પાસે એવું મકાન ન હોય તો તમને તમારું મકાન વારંવાર જોવાનું મન થયા કરશે અને એમ ખુશ થશો કે છે કોઈ આવું મકાન રાખનાર. તમે એક સારો કોટ લઈ આવો, કોઈ સારી વસ્તુ લઈ આવો, તમને એનો એક કેફ ચડતો હોય છે. અને આ કેફ શું કરતો હોય છે? તમને ભાન ભૂલાવતો હોય છે. યુધિષ્ઠિર છે ને, એ યુધિષ્ઠિરને પણ આટલા ધર્માત્મા હોવા છતાં પણ એક પ્રકારનો કેફ ચડેલો છે. એક બીજી વાત યાદ રાખજો, જ્યારે પણ કોઈ પણ માણસને જાણવા સમજવાનો પ્રયત્ન કરો ત્યારે માણસ છે. યુધિષ્ઠિર માણસ છે, ભીમ માણસ છે, દેવ નથી. અને દેવ પણ ભૂલ કરે, ખાલી એક ભગવાન જ ભૂલ ના કરે. દેવોય ભૂલ કરે છે, ત્યાં તો માણસ છે. બસ પ્રસંગ થઈ ગયો. યુધિષ્ઠિર દુર્યોધનના ત્યાં ગયા છે અને દુર્યોધનની ઊંડામાં ઈચ્છા છે કે આ છે મારો ભાઈ, પણ આજ મારે એને કાપી નાખવો છે. આ જુગારનું બીજું રૂપ છે. જુગારનો અર્થ થાય છે કોઈને કાપી નાખવો ને કોઈના દ્વારા કપાઈ જવું. ગજવા કપાય છે ને, માણસ જયારે હારીને ઉઠે, પરોડિયું થઈ ગયું હોય, આખી રાત જુગાર રમ્યો હોય ને પરોડિયું થઈ ગયું હોય અને બધું મૂકીને એનો ચહેરો તમે જોયો કેવો થઈ જાય છે, કપાઈ ગયો માણસ. ગરીબ માણસો 5-25 રૂપિયાનો જુગાર રમે અને કરોડાધિપતિઓ તો 5-25 નો ના રમે. નાના છોકરા ભેગા થયા હોય તો પેલી ગોળીઓનો જુગાર રમે, પણ આ તો કરોડોનો જુગાર રમે. પાનવાળો જો દેવાળું કાઢે તો એનું દેવાળું 200-500-1000 રૂપિયાનું હોય, પણ બિરલા કે ટાટાને દેવાળું કાઢવાનું થાય તો એનું દિવાળું અબજોનું હોય. અને અબજોનું દેવાળું છે એ હજારો માણસોને પ્રભાવિત કરી નાખે, હજારો માણસોને કંગાલ બનાવી દે. પાનવાળે દેવાળું કાઢ્યું તો શું, થોડાક સોપારી વાળાના પૈસા જશે, થોડાક બીજાના જશે, થોડાક 200-500-1000 રૂપિયા જશે. એટલે દુર્યોધનની અંદરની ઈચ્છા છે કોઈ પ્રકારે હું આ મારા ભાઈને કાપી નાખું. એક બીજી વાત યાદ રાખજો, અમારે ત્યાં શાસ્ત્રમાં એક શબ્દ લખ્યો છે, સૌથી નજીકનો દુશ્મન કયો? ભાઈ. સૌથી નજીકનો મિત્ર કયો? ભાઈ. ભાઈ જેવો કોઈ મિત્ર નહીં અને ભાઈ જેવો કોઈ દુશ્મન નહીં. ભાઈ મિત્ર ક્યારે બને? જ્યારે એ સમર્પિત હોય ત્યારે. નાનો ભાઈ મોટા ભાઈને સમર્પિત હોય અને મોટો ભાઈ નાના ભાઈને સમર્પિત હોય. નાનો ભાઈ એક જ કહેતો હોય કે ભાઈ મારો મોટો ભાઈ છે ને જે કરશે એ બરાબર કરશે, મારે એમાં કઈ જોવાનું ના હોય. અને મોટો ભાઈ જે કરે ને એવું સમજીને કરે કે મારા નાના ભાઈને કોઈ કમી ના હોવી જોઈએ. મારા ઓળખીતા એક પટેલ છે, 3 ભાઈઓ. એના બાપુએ કહ્યું 3 બંગલા બંધાવો, પૈસા કમાયા છે. એટલે મોટા છોકરાએ કહ્યું પહેલા 2 ભાઈઓના, નાના 2 ભાઈઓના બંગલા બંધાવો. અને એવા બંધાવો કે એમાં એક એમ ના કહી શકે કે મને આ ઓછું થયું, હું જૂના મકાનમાં રહીશ. પરંપરાનું જે જૂનું મકાન છે એમાં હું રહીશ, પણ પહેલા આ 2 ભાઈઓના બંધાવો. આ મોટો ભાઈ નાના ભાઈમાં સમર્પિત છે અને ઉપર ઉભો રહીને એક વસ્તુ સારી લગાવે છે. આ મિત્ર છે. મારા એક બીજા પટેલ ઓળખીતા મિત્ર, એમના 2 ભાઈઓને જયારે મિલકત વહેંચવાની થઈ, તમને ખોટું ના લાગે તો એક વાત કહું,
અને ખોટું લાગે તો એ લાગે, હવે શું કરવું, બરાબર ને? વાણિયો છે ને, એ વાણિયા જો લડે ને તો ઘરમાં જઈને લડે, બારણું બંધ કરીને. અને પટેલ લડે ને તો ઘરમાં હોય તો બહાર આવીને લડે. પેલા શું કે ઘરમાં જાઓ, પછી અંદર લડો, બહારનું બંધ, ત્રીજાને ઇન્વોલ્વ નહીં કરવાનો. અને આ ઘરમાં લડાઈ કરતા હોય તો બહાર આવે અને બાયો ચડાવીને આંગણામાં ઉભા પછી આખા મહોલ્લાને ઇન્વોલ્વ કરે. આ બંને ભાઈઓને જયારે મિલકત વહેંચવાની થઈ એટલે બંને બેઠા. પેલા મોટા ભાઈએ કહ્યું નાના ભાઈને કે તારે જે જોઈએ એ તું લઈ લે, જે વધે એ મારો. જો આ મોટો ભાઈ નાના ભાઈમાં સમર્પિત છે, તને પૂરો રાઈટ છે. હું પિતાની જગ્યાએ છું, આ મિલકત જે છે કાગળ ઉપર છે, એમાંથી જે જોઈએ એ લઈ લે. અને મોટી ભાભી છે એના દાગીના ઉતારવા લાગી કે આ મારે પરંપરાના દાગીના છે. એટલે પેલો નાનો ભાઈ કહે છે કે ભાભી દાગીના નહીં ઉતારવાના, અને મારે આટલી વસ્તુઓથી વધારે ના જોઈએ. પેલો ન લેવાનો આગ્રહ કરે છે, પેલો આપવાનો આગ્રહ કરે છે. એ જયારે વહેંચણી થતી હશે ને ત્યારે એના પૂર્વજો ઉભા ઉભા આશીર્વાદ આપતા હશે કે સુખી થાઓ, સુખી થાઓ, સુખી થાઓ, સુખી થાઓ. કારણ કે બંને ભાઈઓ મિત્ર છે. એક બીજી વાત પણ યાદ રાખજો, મારી વાત ઉપર વિશ્વાસ કરજો. જે છોકરાઓને ઘરમાંથી પહેરેલા કપડે નીકળવું પડતું હોય છે, મા બાપે કાઢ્યા કે બીજી કોઈ રીતે નીકળવું પડ્યું, પહેરેલા કપડે નીકળવું પડ્યું, એ આગળ જતા બહુ મોટી સમૃદ્ધિ ભેગી કરી શકતા હોય છે, બહુ મોટી સમૃદ્ધિ. કારણ કે એના અંદરની જે શક્તિ છે ને, એ શક્તિ પછી જાગવા લાગે છે. રોડ ઉપર મુકાઈ ગયેલો માણસ છે, રોડ ઉપર મુકાઈ ગયેલા માણસને આપોઆપ જીવવા માટે શક્તિ ઉભી કરવી પડે. અને જેને વગર મહેનતે પરંપરાની મિલકત મળી ગઈ હોય છે ને, એ સાચવી નથી શકતા હોતા, વધારી તો નથી શકતા હોતા, પણ જે કંઈ મળ્યું હોય છે એને પણ પૂરેપૂરું સાચવી નથી શકતા હોતા. કારણ કે સાચવવા માટે પણ બવડા જોઈએ, ઐશ્વર્યનો પણ ભાર હોય છે, એને ઉપાડવા માટે પણ બવડા જોઈએ. જો બવડા નહીં હોય ને ભાર બહુ મોટો મૂકી દીધો તો એ ભારમાં જ મરી જશે, કચરાઈ જશે. એટલે શાસ્ત્રમાં લખ્યું, ભાઈ જેવો કોઈ મિત્ર નહીં અને ભાઈ જેવો કોઈ દુશ્મન નહીં. ભાઈ દુશ્મન ક્યારે બને? કે જ્યારે એમાં સમર્પણ ભાવ ન હોય ત્યારે. બંને એકબીજાથી વિરુદ્ધ હોય. બીજું, દરેક જગ્યાએ, ખાસ કરીને ભારતમાં, દરેક ગામમાં થોડાક લોકોને લડાવીને જ પોતાનું જીવન ચલાવતા હોય છે. એ લડે તો એમનો ચૂલો ચાલુ રહે. જો લોકોમાં લડાઈ ના, ને મેં તો એવું સાંભળ્યું કે જ્યારે મહાભારતનું યુદ્ધ પૂરું થવા આવ્યું અને ભગવાન કૃષ્ણ છે એ શકુની પાસે ગયા, શકુનીને પૂછ્યું તારી કોઈ ઈચ્છા છે? આ ખેદાન મેદાન તો તે કરાવી નાખ્યું, તારી કોઈ ઈચ્છા છે? શકુનીએ કહ્યું મારી એક જ ઈચ્છા છે કે મારો વંશ ન જવો જોઈએ. ભગવાને કહ્યું જા, ગામે ગામ તારો વંશ રહેશે. કારણ કે મારે સતત મહાભારત ચાલુ રાખવું છે. શકુની વિના મહાભારત ચાલુ રહે? પાત્ર છે. આપણી છાતી ઉપર હાથ મૂકીને પૂછવાનું, આપણે કોઈના અંદર શકુનીપણું તો નથી કરતા ને? શકુનીને યશ ના હોય? ના કૌરવો યશ આપે, ના પાંડવો યશ આપે, ના મહાભારત સાંભળનારા યશ આપે, ના બીજા કોઈ યશ આપે. એને જયારે સંભાળી લો, એને બધાનો વિક્ષેપ થાય છે. પાછળ લઈ જાય, પાછળ લઈ જાય, પાછળ લઈ જાય. એટલે
બે ભાઈઓ, અને મિલકત માટે લડી પડ્યા. અને મિલકત બહુ મોટી મિલકત વહેંચી તો ખરી. એક બીજી વાત પણ યાદ રાખજો, જિંદગીમાં બધા કામ સરળ છે, પણ શરત એટલી છે કે તમારા અંદર ઈગો ના હોય તો. પતિ પત્ની લડ્યા છો, બહુ સરળતાથી મેળ થઈ જશે, પણ શરત એટલી છે કે એમાં એક એક ઠૂંઠું ના હોવું જોઈએ. ઠૂંઠું જાણો છો? વાંકું વળે જ નહીં, તમારે બટકાઈ જાય, તૂટી જાય, પણ સહેજે એમાં લચક ના આવે, એ ઠૂંઠું કહેવાય. એ બે માંથી જો એક, અને જો બે ઠૂંઠા ભેગા થયા હોય તો જીવતું 12મું કરી નાખવાનું. મર્યા પછી તો 12મું થાય થયા, પણ અહીં તો જીવતા જ 12મું કરી નાખવાનું. પણ જો બેયમાં થોડીક લચક આવે, અને આ લચક લાવી શકાય છે, કડકે બનાવી શકાય છે, અને લચકે લાવી. લચક આવે એનું નામ સત્સંગ. તમે કંઈક જાઓ, સાંભળો, અને તમારું મન કૂણું થાય, તમારું મન નિર્મળ થાય, અને તમારું અક્કડપણું ઓછું થાય, બસ એ સત્સંગ ફળ્યો તમને. અને તમે એવા માણસની જોડે જઈને બેસો એ ચાવી ચડાવે જ રાખે, જરાક જો ઢીલી થાય તો પાછી ચડાવી રાખે. તમારું કડકપણું જરાય ઢીલું ના થવા દે તો એ કુસંગ કહેવાય. કુસંગમાં અને સત્સંગમાં આટલો ફરક છે. આ બંને છોકરાઓએ બધી મિલકત વહેંચી, પણ એક કાચની પ્યાલી, અને કાચની પ્યાલી વહેંચવાની રહી ગઈ, ને એના ઉપર બંનેનો આગ્રહ. અને બંને જગ્યાએ ચાવી ચડાવનારા માણસો મળી ગયેલા. આ તો તને જ મળવી જોઈએ, પેલો કે આ તો તને જ મળવી જોઈએ. હું મોટો છું તો મને જ મળવી જોઈએ, પેલો કે હું નાનો છું તો મને જ મળવી જોઈએ. અક્કડ માણસોને કદી સમાધાન નથી કરાવી શકાતા હોતા. સમજુ માણસો, ડાયા માણસોને તો બહુ જલ્દી સમાધાન કરાવી શકાય છે. કોર્ટે કેસ ચાલ્યો, બંને પક્ષે લાગી ગયા માણસો, અને એકમાં મોટો જીતે તો નાનો અપીલ કરે, અને નાનો જીતે તો મોટો અપીલ કરે. અપીલો કરતા 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 સુપ્રીમ કોર્ટે પહોંચ્યા. અને તમે જાણો છો કે ભારતમાં કોર્ટને પનારું પડે એટલે મહિનાઓ નહીં, વર્ષો વીતી જાય. અને સુપ્રીમે પહોંચતા પહોંચતા બંનેની પાસે જે મિલકત હતી એ બંને ખલાસ કરી બેઠા. જે કઈ મિલકત હતી એ બધી આમાં ખલાસ, કોર્ટમાં ખલાસ કરી બેઠા. જરા વિચાર કરો, એમણે ધાર્યું હોત તો એ મિલકતમાંથી માતાની સ્મૃતિમાં ગામમાં એક સંસ્થા બનાવી શક્યા હોત, પિતાનું નામ રાખી શક્યા હોત, કોઈ ધર્મશાળા બાંધી શક્યા હોત, કોઈ મંદિર બાંધી શક્યા હોત, કોઈને રોજી આપી શક્યા હોત, અરે પોતે જાતે સુખેથી રોટલો ખાઈ શક્યા હોત. પણ એમાંનું કશું નતું. એક જ વાત, કોર્ટ, કોર્ટ, કોર્ટ ને કોર્ટ. અને કોના સામે કોર્ટ? ભાઈ ભાઈના સામે. ભાઈ ભાઈના સામે લડાવનારા આનંદ કરી રહ્યા છે. જજ ડાયો માણસ, અને એને આખો કેસ જોયો, ફાઇલ જોઈ. ઓહો, આ છોકરાઓ એક કાચની પ્યાલી માટે બાપ દાદાની આખી મિલકત ને આબરૂને ખતમ કરીને બેઠા છે. આમ બતાવી જજમેન્ટ આપતી વખતે આ પ્યાલી માટે ધીરે રહીને હાથ ઢીલો કર્યો, પ્યાલીને પડવા દીધી, ટુકડે ટુકડા થઈ ગયા, જજમેન્ટ આપ્યું, અડધા ટુકડા તું લઈ લે, અડધા ટુકડા તું લઈ લે. અને ત્યારે બેને ભાન થયું, ઓહો, આપણે ખોટી લાઈને ચડી ગયા. પણ હવે શું, બહુ મોડું થઈ ગયું. એક બીજી વાત યાદ રાખજો, કેટલીક ભૂલોને સુધારી શકાતી હોય છે, અને કેટલીક ભૂલોને સુધારી શકાતી નથી હોતી. આ માઇક ગોઠવવામાં કઈ ભૂલ થઈ હોય તો એક ભાઈ ઉભા થઈને સુધારી શકે. પણ એક માણસને એવી ઈચ્છા થઈ જાય કે આ વીજળીના કરંટમાં શું છે, મારે જોવું છે, અડવું છે મારે. કોઈ કે ના અડાય, નહીં કે મારે જોવું જ છે. અને અડવાની ભૂલ કરે પછી એને સુધારવાનો ચાન્સ મળવો. કેટલીક ભૂલોને સુધારી નથી શકાતી હોતી, અને ત્યારે જે ભૂલોના પરિણામ એને આખી જિંદગી સુધી ભોગવવા પડે. એટલે
યુધિષ્ઠિર જેવો સમર્થ પુરુષ, ધર્માત્મા પુરુષ, અને એવો પુરુષ પણ જ્યારે દુર્યોધનના ત્યાં મહેમાન થઈને જાય અને દુર્યોધન ઉપરથી મહેમાન ગતિ કરે છે, ભાઈ 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 આવો 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 આવો, પણ અંદરથી શું કાવા દાવા રમે છે. એક બીજી વાત યાદ રાખજો, સરળ માણસો સાથે સંબંધ રાખજો, કાવા દાવા કરનારા માણસો સાથે સંબંધ ના રાખશો. મુક્કો મારનારો સારો, પણ આંટી મારનારો ખોટો. ખ્યાલ આવે? પેલો જે મુક્કો મારશે ને એ તો તમને દેખાય છે કે આ મુક્કો મારે છે, પણ જે આંટી મારનારો છે માણસ, એ તો બહુ ભયંકર માણસ. એ ઉપરથી હાથ જોડતો હોય ને નીચેથી આંટી મારતો હોય. ઉપરથી તો કહેતા આવો આવો ચા પીવો ચા પીવો ચા પીવો, અને અંદરથી આંટી મારતો હોય. નીતિકારે છે ને બે પ્રકારના મિત્રો બતાવ્યા છે, એક સ્લીપર જેવા ને એક બૂટ જેવા. અહીં તો બહુ સ્લીપર બહાર નહીં પહેરતા હોય લોકો, બૂટ જ પહેરે, પણ દેશમાં તો સ્લીપર પહેરે. સ્લીપર જેવા હોય એ કેવા હોય કે તમે ચાલો બહુ સરસ, હલકું લાગે, ફાઇન લાગે, પણ જો પાણી આવ્યું, કાદવ આવ્યો તો પાછળથી છાંટા ઉડાડે, આગળ ના ઉડાડે. હે, આગળ તમે બિલકુલ સરસ કોરા દેખાતા હો, પાછળ બધું આખું ડગલું બધું છે ને એ બધું છાંટા છાંટા કરી દીધું હોય. કોઈ બીજો માણસ આવીને કે અરે 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 તમારું પાછળ બધું ખરડાઈ ગયું છે, ત્યારે તમને ખ્યાલ આવે કે હો આ સ્લીપર જેવા માણસ હોય. આગળ તમારે બહુ સરસ, પણ પાછળ બધા છાંટા ઉડાડે જ રાખતા હોય. એટલે એક માણસ એવો રાખજે જે તમારે પાછળની સ્થિતિ તમને બતાવ્યા કરે, આગળની સ્થિતિ તમને દર્પણ બતાવશે, તમે પોતે જોઈ શકશો. પાછળની સ્થિતિ તમને કોણ બતાવશે? એક એવો માણસ રાખો કે જે તમને તમારું બેકગ્રાઉન્ડ, તમારી પાછળની ભૂમિકા તમને સમજાવે કે ભાઈ આ થઈ રહ્યું છે. પણ સ્લીપર જો તમે ચાલતા ચાલતા આગળ ગયા અને કાદવ વધારે આવ્યો અને પગ અંદર ગયો તો શું થશે ખબર છે? સ્લીપર અંદર અને પગ છોટું નીકળી જશે. પેલું એનું ઉપરની પટ્ટી હોય ને એ પટ્ટી ખેંચી જશે. એની તાકાત નહીં, એ ટેન્શન બહુ સહન ન કરી શકે. બસ એક મિત્ર છે એ બૂટ જેવો હોય, એ પહેરવામાં ભારે લાગશે તમને, કદાચ કોઈ વાર થોડો ડંખ પણ લાગે, નવું નવું હોય તો થોડું ઘસાય પણ ખરું, પણ એ કદી તમને પાછળ છાંટા નહીં ઉડાડે, આગળ નહીં ઉડાડે અને પાછળ નહીં ઉડાડે. અને ગમે તેવા કાદવમાં એ બૂટ ફસાઈ ગયો હશે, પગ ફસાઈ ગયો હશે, એ દોરીવાળું બૂટ હશે તો એ ખરડાયેલું તો ખરડાયેલું, પણ એ પગ સાથે બહાર આવશે. પેલા સ્લીપરની માફક એમ નહીં કે હવે અમે આવીને તમે, એવું નહીં કરે. દુર્યોધન છે ને એના મનની અંદર એક વૃત્તિ છે કે મારે આ યુધિષ્ઠિરને કાપી નાખવો છે, પણ તલવારથી નહીં. તલવારથી બધાને કાપી શકાતા નથી હોતા. અને અમારે ત્યાં તો એવું લખ્યું છે કે કોઈ દુશ્મનને મારી નાખવો હોય તો એને તલવારથી ના મારો, કારણ કે તલવારથી મારશો તો તમારો અપયશ થશે અને તમારે જેલમાં જવું પડશે. બસ એને બે વસ્તુઓ ઉપર ચડાવી દો, એક એને વ્યસની બનાવી દો અને બીજો એને જુગારી બનાવી દો. તમારે તલવારથી એને મારવો નહીં પડે. એક એને વ્યસની બનાવી દો, પોતાના ખર્ચે વ્યસની બનાવો. લો લો લો, જુઓ જુઓ, જુઓ તો ખરા. એક ગામમાં મારે વર્ષો પહેલા જવાનું થયું, પટેલોનું ગામ. તો એક માણસ છે ને આવડી મોટી ચલમ ભરીને આવ્યો ગાંજાની. મને કે લો મહારાજ દમ લગાવો. મેં કહું ભાઈ મારાથી તો ધુમાડો સહન નથી થતો ને આ તો મારાથી થઈ જ ન શકે. હું તો આ બીડીનો ધુમાડો કોઈ પીતું હોય તોય મને સહન નથી થતો. મને કે તારે શું સાધુ થયા એમ કે. હવે આ તો સૌના માપ હોય ને ભાઈ, સૌના જુદા જુદા માપ હોય ને. મને કે તારે શું સાધુ થયા તમે ત્યારે. મેં કીધું હવે જે થયા એ થયા. એક બીજો માણસ મળ્યો, મને કે અમારા ગુરુ તમને ખબર છે કેવા છે? મેં કહ્યું ના.
સવાશેર મરચાનું શાક ખાય છે અને તમે અત્યારથી સુસવાટા કરવા લાગ્યા. હવે એને જ એના આગળ જો મારું વ્યક્તિત્વ બરાબર તો મારે સવાશેર મરચાનું શાક, અને એના આગળ જો હું સવાશેર મરચાનું શાક ખાઉં ને એટલે બીજા કહે છે કે અરે મહારાજ મરચાં ખવાય નહીં, તમારે તો સાદું જમવાનું હોય. આને રાજી રાખવો કે આને રાજી રાખવો? અમારે દક્ષિણ ભારતમાં મદ્રાસ, તમિલનાડુ 2200 વર્ષ પહેલા 2200 વર્ષ પહેલા એક હરિજન સાધુ થયા, સંત થયા. સાધુ ને બાળ બચ્ચા વાળા. એનું નામ તિરુવલ્લુવર. એના જે મહત્વ કબીર સાહેબનું ઉત્તર ભારતમાં, એ જ મહત્વ તિરુવલ્લુવરનું. એનું લખેલું વેદ જેવું આજે વંચાય. તિરુવલ્લુવર છે એ મસ્તીમાં, વૈરાગ્યની ધૂનમાં, મસ્તીમાં ખેતરમાં સૂઈ ગયેલા, કશું પાથરેલું નહીં, પણ એક માટીનું ઢેફું લાવીને માથા નીચે મૂકેલું ઓશિકા તરીકે. હવે ત્યાંથી રસ્તો જાય, પાણી ભરનારી પેલી પાણીયારી બહેનો હોય 4-5 જાય. મેં તમને શરૂઆતમાં કહ્યું ને, દરેકના વ્યક્તિત્વ. હવે 4-5માં એક બેન એવી કે એનો રેડિયો ઓફ થાય જ નહીં, બોલ 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 બોલ, એ રેડિયો ઓફ જ ના થાય. હવે એક એવી હોય કે બોલે જ નહીં, હું કર્યા કરે. હવે આમાં આ વ્યક્તિત્વ છે ને આમાં આ વ્યક્તિત્વ છે. એક હરખો હુંકારો ના ભરે. આ બોલ 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 કરનારી જે બેન હતી એની નજર પેલા સાધુ ઉપર પડી, સંત ઉપર પડી, અને એને તો એક મસાલો મળી ગયો, એક સરસ મજાની તક મળી ગઈ. જોયું? પેલી બીજી બહેનોને કહે છે, આ ઘર છોડ્યું, બહાર છોડ્યું, કુટુંબ છોડ્યું, પરિવાર છોડ્યું, અરે બિસ્તરો છોડ્યો, પણ ઓશિકા વિના ના ચાલ્યું તો માટીનું ઢેફું મૂકવું પડ્યું ને એમ. પેલા સંતે સાંભળ્યું અને એને વિચાર તો કરે, વાત તો સાચી છે. હવે જો મારે ગાદીએ તકરીઓ ના હોય તો પછી આમ ઢેફું રાખવાની શું જરૂર છે? એટલે પેલી બહેનો તો આગળ ગઈ અને એને ઢેફું કાઢી નાખ્યું. પેલું ઓશિકા તરીકે જે માટીનું રાખેલું કાઢી નાખ્યું. પાછા ભરીને પાણી ભરીને આવ્યા. એની એ જ બેન, રેડિયો ઓન ને ઓન જ, જ્યારે જુઓ ત્યારે જો એમ કે જોયું, આ ઘર છોડ્યું, બહાર છોડ્યું, બધું જ છોડ્યું, પણ એક આટલી વાત કહી તો કેવી રીસ ચડી, ઢેફું કાઢી નાખ્યું. હવે આટલી અમથી વાત કરી છે તેમાં કેટલી મોટી રીસ ચડી ગઈ છે. પેલો તિરુવલ્લુવર કહે છે કે અરે હવે મારે આ શું કરવું? આ નથી તો માટીનું ઢેફું રાખવા દેતી, કે નથી તો કાઢવા દેતી. યાદ રાખજો, દુનિયાને સતત રાજી રાખવા મથનારો માણસ જોકર બની જતો હોય છે. તમારું વ્યક્તિત્વ તમારી પાસે, હા, દુનિયાનો ડર રાખવો જ જોઈએ, એની ના નહીં, પણ તમે એવી ઈચ્છા રાખો કે આ ભાઈએ રાજી રહે, આ એ રાજી રહે, પેલા એ રાજી રહે, પેલા એ, તો પછી જોકર થઈ જવાનું, તમારું વ્યક્તિત્વ ખતમ. એટલે ચલમ લઈને આવ્યા મારી પાસે. મેં કહ્યું ભાઈ હું તો નથી પીતો, મને તો ધુમાડો નથી ગમતો. એટલામાં બીજા 2-4 આવ્યા. જોયું, બધું જોયું તો અડધું ગામ ગાંજો પીવે છે. બધા આમ ભેગા થઈ. મેં કહ્યું અરે તમે આખું અડધું ગામ ગાંજો પીતો કેમ થઈ ગયા? એક માણસે મને કહ્યું મહારાજ એવું થયું કે 2 વર્ષ પહેલા એક સંત આવ્યા હતા આ ગામમાં અને 5 ધૂણીઓ તાપતા હતા. અગ્નિની હોય ને, 5 ધૂણીઓ તાપતા હતા. અમેરિકામાં કોઈ આવી ધૂણી તાપનારા તમે જોયા? 4 તરફ 4 સળગાઈ હોય ને આગળ એક મૂકી હોય ને કોઈ તાપવા બેઠું હોય એવું કોઈ તાપતા જોયા તમે? ભગવદ્ ગીતામાં કોઈ જગ્યાએ એવું આવ્યું છે કે અર્જુન 5 ધૂણીઓ તાપજે તું? કોઈ જગ્યાએ આવ્યું છે? જરા વાંચજો. કબીર સાહેબે કોઈ જગ્યાએ કોઈ સાખીમાં કહ્યું છે કે 5 ધૂણી તાપજો એવી રીતે? વાતને સમજજો. આ અઘોર તપ છે, અવિવેકમાંથી જન્મેલું તપ છે. એટલે ભગવદ્ ગીતાએ એની નિંદા કરી છે.
આ શરીરના ઉપર ત્રાસ કરનારું તપ છે. અને એમાંથી મળવાનું કશું નથી, કાંઈ મળવાનું નથી. કબીરે શું કહ્યું? કબીર કાયા કૂતરી કરે ભજન મેં ભંગ, ટુકડા રોટી ગેર કે ભજન કરો નિસંગ. આ કૂતરી છે કાયા, એક ટુકડો નાખી દો પછી શાંતિથી બેસો. હવે ઉપવાસ ઉપર ઉપવાસ કર્યા હોય ને ધ્યાન રસોડામાં હોય ને હાથમાં માળા ભરતી હોય. સત્યનારાયણની કથા સાંભળવા જાય ને લોકો, એટલે અંદર મહારાજ કથા કરતા હોય ને બહાર બેઠેલા લોકો તપાસ કરાવે કે હવે 5મી ઘંટડી વાગી કે નહીં, હવે કેટલી વાર છે. સહજ જીવન, નોર્મલ જીવન, સહજ જીવન એ જ બરાબર. જ્યાં તમે એમાં કંઈક આગુ પાછું કર્યું નહીં કે ઉપાધિ શરૂ થઈ નહીં. એટલે એક મહારાજ આવેલા, એ 5 ધૂણી તાપતા અને ગાંજો પીતા. એટલે એક પટેલ બેસે ને પછી આમ ભરી આપે, પછી કે તુમ ભી દમ લગાવ. એટલે એને જરા ચુસ્કો લગાવ્યો, પછી બીજા, પછી ત્રીજા, એમ કરતા કરતા અડધું ગામ ગંજેરી થઈ ગયું. આને સત્સંગ કહેવાય કે કુસંગ કહેવાય? મહારાજ તો ગયા પણ ગાંજો મૂકતા ગયા, ભગવાન નહીં, ગાંજો મૂકતા ગયા. એટલે અમારે ત્યાં લખ્યું છે, કોઈ દુશ્મનને મારી નાખવો હોય તો એને વ્યસની બનાવી દો, પોતાના ખર્ચે, આપોઆપ મરી જશે. અને એથી એ ભૂંડી હાલતમાં એને મારી નાખવો હોય તો એને જુગારી બનાવી દો, એને જુગારી બનાવી દો. અને જુગાર કદી પણ એકલો હોતો નથી, એની સાથે વ્યસન હોય ને. આ બધા એકબીજાના સાથે રહેનારા મિત્રો છે, ભાઈબંધો છે. એટલે યુધિષ્ઠિર છે, એ યુધિષ્ઠિર આવ્યા, દુર્યોધન રમત રમે છે અને યુધિષ્ઠિર એના ભોળપણમાં છે. એક બીજી વાત યાદ રાખજો, કૃષ્ણે ગીતામાં કહ્યું છે, દ્યુતમ છલયતામસ્મિ. વિભૂતિ યોગ વાંચજો તમે. દ્યુતમ એટલે જુગાર, છલયતામસ્મિ જે છળ રમનારા છે, છળ કપટ કરનારા છે, એમાં હું દ્યુત છું. જરા વાતને સમજવા જેવી છે. તમે રામને છેતરી શકો અને શિવને તો બહુ સરળતાથી છેતરી શકો, પણ કૃષ્ણને ના છેતરી શકો. છેતરી શકો? કૃષ્ણ કદી છેતરાયા કોઈના પાસેથી? કેમ? જો જિંદગીમાં જીતવું હોય તો કોઈને છેતરો નહીં, પણ કોઈથી છેતરાવ પણ નહીં. છેતરવું એ પાપ છે, પણ છેતરાવું એ પણ પાપ છે. તમારે એટલી યોગ્યતા તો હોવી જોઈએ કે કોઈ તમને ભોટ ના બનાવી જાય, તો કોઈ તમને મૂર્ખ ના બનાવી જાય. મહાદેવજી છેતરી જાય કારણ કે ભોળાનાથ. એવું કહેવાય છે કે ભસ્માસુરે તપ કર્યું એટલે મહાદેવ પ્રસન્ન થયા. એનું નામ જ આશુતોષ. આશુતોષ એટલે બહુ જલ્દી પ્રસન્ન થઈ જાય. કેટલાક માણસો એવા હોય, તમે જાઓ થોડીક સારી વાતો કરો, ફંડ ફાળો લેવા ગયા હોય તો તરત પૈસા આપી દે. કેટલીક વાર એવું બને કે તમે $100 આશા લઈને ગયા હોય ને 250 આપી દે. આશુતોષ મહાદેવ છે. અને કેટલાક એવા હોય કે 100 ધક્કા ખવડાયા પછી પણ $1 ના આપે. પહેલા ધક્કે તો ના આપે, પણ 100 ધક્કા ખાવ ને. હું નવો ચડોતરમાં આવેલો અને મને બહુ ખબર નહીં ત્યાંની, પણ બધા છોકરા આશ્રમમાં રમવા આવે એટલે વાતમાં એક વાક્ય બોલે, શું કોઠા, શું કોઠા, શું કોઠા. હું વિચાર કરું કે આવો શબ્દ કેમ બોલતા હશે? શું બોરા નહીં, શું કેરી નહીં, બીજા કોઈ ફળનું નામ નહીં, કોઠા જ કેમ બોલતા હશે? પછી બન્યું એવું કે આશ્રમના બહાર રોડ ઉપર એક કોઠાનું ઝાડ અને બાજુમાં કોલેજ ને હાઈસ્કૂલ ને, એ છોકરા બધા આવે ને પથરા મારે, પેલા કોઠા ઉપર લાગ્યા હોય ને એને તોડવા માટે.
પથરો વાગે, કોઠું હાલી જાય પણ પડે નહીં. અને મને ખ્યાલ આવી ગયો, ઓહો, આંબાનું ઝાડ હોય ને કેરીને પથરો વાગે તરત નીચે પડે. ખ્યાલ આવે તમને? કેટલાક માણસો કોઠા જેવા હોય. તમે કહો ગમે એટલું સમજાવો પણ હરામ જો તૂટે ને એ પડે તો એનું પરિણામ જાણો છો શું આવ્યું? પેલી જે આંબાની કેરી છે ને એ રસ રોટલીમાં કામ આવે. તપેલી ભરીને રસ કાઢે અને વાટકા ભરી ભરીને લોકો પ્રેમથી પીવે, અને આ કોઠાને કચરી કચરીને ચટણી બનાવે. કઈ કોઠાનો રસ કાઢવાનો હોય, બસ ખૂબ કચરે, ખૂબ કચરી 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 પછી ચટણી બનાવે. તો આટલી ખાવ ને તો જો વધારે ખાધા દાંત. કેટલાક માણસો કોઠા જેવા હોય, એ ચટણીના કામમાં જ આવે, રસ કાઢવાના કામમાં આવે. અને કેટલાક માણસો છે એ આંબાની કેરી જેવા હોય. એ તમે કોઈ પણ જગ્યાએ જાઓ, તમને જ્યાં જુઓ ત્યાં તપેલી ભરીને રસ. એટલે મહાદેવ છે ને એ તપ કરવા બેઠા, અને મહાદેવની આગળ પેલો અસુર છે ને એ તપ કરવા બેઠો, અને તપ કર્યું. મહાદેવ પ્રસન્ન થયા. પ્રસન્ન થયા એટલે કહ્યું, બોલ બેટા, તારે શું જોઈએ છે? એટલે અસુરે કહ્યું, મારે વરદાન આપો. કે જા વરદાન આપ્યું કે હું જેના માથા ઉપર હાથ મૂકું એ બળીને ખાક થઈ જાય. હજુ માગવાની કેવી? હવે એવું માગી શકાતું કે જેના માથા ઉપર હાથ મૂકું એ આબાદ થઈ જાય, એવું માગી શકાય? લીલું સૂકું ઝાડ હોય તો લીલું થઈ જાય, એવું માગી શકાય? પણ આ તો લીલું હોય તો સુકાઈ જાય. એટલે મહાદેવે કહ્યું, તથાસ્તુ. મહાદેવ ભોળા માણસ. અંગ્રેજો પાસે તમે શું શીખ્યા? આપણા ત્યાં રાજા મહારાજાઓ હતા, એ દરબારો રાજાઓ રાજી થાય એટલે અડધું રાજ આપે. આખો ઇતિહાસ જોજો, અડધું રાજ આપી દે, અને કુંવરી આપે, પાછા ઉપરથી કુંવરી આપે, એટલે જમાઈ બનાવે. અંગ્રેજોએ કોઈને જમાઈ બનાવ્યા? કોઈને રાજ આપ્યું? એ શું આપે? કાગળિયો આપે, અને એમાં લખ્યું હોય સર. તમને સરનો ઇલકાબ આપ્યો, તમે રાય બહાદુર, તમે રાય સાહેબ, એવું કાગળિયું લઈને ખુશ થઈ જાઓ. એથી વધારે કશું જ નહીં. પટેલ હોય અને પટેલના ખડામાં જાઓ, ખડા લેવાતા હોય ને પટેલ રાજી થાય તો પાલી ભરીને આપે. પેલું હોય ને અનાજ, એ પાલી ભરીને આપે. અને વાણીઓ રાજી થાય તાલી આપે. વાણીઓ આપે ખરો, પણ જુએ કે આપવા જેવું છે, સમજીને કઈ બરાબર ઉપયોગ થવાનો છે એ બધું જુએ, તપાસે, પછી આપે. પટેલ તો એમ કે લે આ પાલી ભરીને આપ્યું, હવે તારે જે કરવું હોય એ કર. એ મહાદેવે આપી દીધું. જા. હવે પેલા અસુરના મનમાં ઈચ્છા થઈ કે આ વરદાન તો આપ્યું પણ સાચું છે ખોટું છે એમના ઉપર જ પ્રયોગ કરવા દે ને. એટલે એને તો તરત જ હાથ લાંબો કર્યો મહાદેવ ઉપર જ આમ, અને મહાદેવ ચમક્યા, ભાઈ મર્યા. કેટલાય માણસો આવા હોય છે, તમે એને ટિકિટ મોકલીને બોલાવો, અહીંયા મોટેલ અપાવો, પોતાના ઘરમાં 6 મહિના રાખો, ખવડાવો, નોકરીએ ચડાવો, ધંધે વરગાડો, બધું કરો, પણ અંતે એ તમારા ઉપર હાથ લાંબો કરે. તમારા ઉપર જ હાથ લાંબો કરે. એટલે એનું નામ પાડ્યું ભસ્માસુર. ભસ્માસુર. ભાગ્યા મહાદેવ તો હવે શું કરવું, અને પેલો પાછળ ને આગળ ભાગ્યા. વિષ્ણુને ખબર પડી, એક વિષ્ણુ રાખજો તમારી જિંદગીમાં, એક મહાદેવ રાખજો. ખ્યાલ આવે છે? વિષ્ણુને ખબર પડી, જે ગૂંચ ઉકેલી આપે એ વિષ્ણુ. વિષ્ણુ કોઈનું ભૂંડું ના કરે, પણ ગૂંચ પડી ગઈ છે. હવે ગૂંચ તો બુદ્ધિ વિના, કુશળતા વિના ગૂંચ ના ઉકલે. કોઈ ફેક્સ મોકલ્યો હોય કે પછી ટેલિફોન કર્યો હોય કે વૈકુંઠમાં ખબર પડી ગઈ કે મહાદેવ ભાગી રહ્યા છે અને પેલો અસુર પાછળ દોડી રહ્યો છે. વિષ્ણુએ કહ્યું વાંધો નહીં, હવે એ ગૂંચ મારે જ ઉકેલવાની છે. એ 16 વર્ષની સુંદરી બની ગયા.
અને જે રસ્તે મહાદેવ દોડીને આમ પરસેવો થઈ ગયેલા એ જ રસ્તે ઉભા રહ્યા. મહાદેવ આગળ નીકળી ગયા અને પેલો અસુર આવ્યો, એનું ધ્યાન આ તરફ ગયું. એટલે આ તો આમ લટક મટક બધું કર્યા કરે એટલે તરત જ આ બાજુ ખેંચાઈ ગયો. તમે કોણ છો અને અહીં કેમ ઉભા છો? કે ભાઈ હું તો પરણવાની ઈચ્છા રાખનારી કુંવરી છું. આખી દુનિયામાં ફરી પણ મને મારે લાયક કોઈ પતિ મળ્યો અને હું મારા પતિની શોધમાં નીકળી છું. હવે આ માણસ વિચાર કરે છે કે મારા જેવો બીજો કોઈ પતિ મળવાનો હતો તને? પણ મારી એક શરત છે, મારા જેવું જેને નાચતા આવડે એને જ હું વરવાની છું. હું નાચું, જો જેવી રીતે હું નાચું એવી રીતે. હા. અને પછી મોહિની એનું નામ રાખ્યું, મોહિની. એ નાચવા લાગી એટલે પેલો નાચવા લાગ્યો. અને નાચતા નાચતા મોહિનીએ પોતાનો હાથ પોતાના માથા ઉપર મૂક્યો એટલે પેલાએ પણ પોતાનો હાથ બળીને ખાક. વિષ્ણુર માયા ભગવતી યયા સંમોહિતમ જગત હિંસ્ર સ્વપાપેન વિહંસ્યતિ ખલ